કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હવે એક વરસાદ પડી જાય ને એટલે સારું. આપણે અમે પાકને જરૂરત છે વરસાદની. હવે લાગે છે કે ભગવાન આપણી સામે જોતો થઈ ગયો. સાચી વાત છે. હમણાંથી વાતાવરણ એટલું સારું છે ને તો મને તો એમ થાય છે કે રોનક મને ટાઈમ આપે અને મને ફરવા લઈ જાય. તને ફરવા લઈ જાઉં કે ઓલો ગીત નહોતું આવ્યું કે તને પ્રેમ કરું કે કહું કરું એવું કંઈક હતું ગીત? શું હતું? મને હું ખબર, તમે સાંભળ્યું તું. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. લે બા, અચાનક અહીંયા ભૂલા પડ્યા. શું થયું? તમે કઈ બોલ? કઈ ગુસ્સામાં હોવ એવું લાગે છે બા? કઈ થયું છે? હા, કોઈને યારે ઝઘડો કરીને આવ્યા કે શું? તારા બાપુ સાથે. બાપુજી હારે ઝઘડો કર્યો? પણ થયું હું? તમે વાત તો કરો ને. આ તમે થેલો લઈને અચાનક આવી ગયા. ભલે આવ્યા રોકાવ તમ તારે, પણ આ ગુસ્સામાં કેમ છો આટલા બધા? જો મેં તારા બાપુજી સાથે છૂટાછેડા લઈ લીધા છે અને હું અહીંયા કાયમ માટે રહેવા આવી ગઈ છું. છૂટાછેડા બાપુજી સાથે? પણ બા, આ કેવી વાત કરો છો તમે? કઈ જણાવ્યું મૂક્યું નહીં આપને અને આવી રીતે તમે છૂટાછેડા લઈ લીધા? મારે કોઈને જણાવવાની જરૂર નથી. મને જે ઠીક લાગ્યું એ મેં કર્યું અને હું અહીંયા રહેવા આવી ગઈ છું. હવે જો તમારે લોકોએ પણ મને ન રાખવી હોય ને તો મને કહી દો, તો હું અહીંયાથી હાલતી થાઉં. બાપ, કેવી વાત કરો છો? અમે તમને રાખવાની થોડા ના પાડીએ, પણ તમારી વચ્ચે તો કોઈ દિવસ એવું કંઈ હતું જ નહીં. અમે તો તમને કોઈ દિવસ ઝઘડતા જોયા નથી. અને હવે અચાનકથી તમે આવીને એમ કહો કે અમે છૂટાછેડા લઈ લીધા, એટલે આ મને હજી ગળે નથી ઉતરતી. તમે મસ્તી કરો છો ને કંઈક? બાપુજી ક્યાં છે? બાપુ! એ નથી આવ્યા, એ નથી આવ્યા અને આવશે પણ નહીં. ક્યાં તો એ અહીંયા હશે, ક્યાં તો હું હોઈશ. હા, પણ એવું તો હું થઈ ગયું કે તમે આટલો મોટો નિર્ણય લઈ લીધો. તમે સાચું બોલો છો? તમે આવું કર્યું? તને શું લાગે છે મારા મોઢા પરથી હું મસ્તી કરું છું? આ મસ્તીની વાત નથી બા, પણ આ ઉંમરે કોઈ દિવસ મેં સાંભળ્યું નથી કે કોઈ છૂટાછેડા લીધા હોય. એટલે તમે આવું કર્યું ને તમે આવું કરો નહીં, એટલે હું તમને ઓળખું છું, તમારો સ્વભાવ, એટલે મને હજી ગળે નથી ઉતરતી આ વાત. આ તો જીવનમાં છે ને ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે પહેલી વખત થતી હોય છે અને મેં કર્યું. મને નથી ફાવતું તારા બાપુજી સાથે, એટલે મેં છૂટાછેડા લઈ લીધા. પણ અચાનક આવી રીતે તમને બાપુજી જોડે નથી ફાવતું એ વાત તો માન્યમાં બી નથી આવતું. અને આવી રીતે આપણા ગામમાં તો કોઈ બાયું છૂટાછેડા લેતાય નથી અને તમે આ ઉંમરે આવો નિર્ણય લીધો? કઈ સમજ નથી પડતી બા. કારણ તો આપો, કમસે કમ કંઈક આટલો મોટો નિર્ણય તમે લઈ લીધો તો એની પાછળ એટલું જ મોટું કંઈક કારણ તો હોય ને. તમે કંઈક કહેવો નહીં તો અમને ખબર કેવી રીતના પડે? હું કોઈ કારણ કોઈને જણાવવા માટે જરૂરી સમજતી નથી. બસ મેં છૂટાછેડા લઈ લીધા છે અને હવે હું અહીંયા રહીશ. જો તમને લોકોને પણ નહીં ફાવતું હોય તો મને કહી દો, તો હું મારી વ્યવસ્થા બીજે કરી લઉં. કેવી વાત કરો છો બા? હું તમને આ ઘરમાં રહેવાની થોડી ના પાડું, પણ હું તમને પૂછું એનો જરાક જવાબ તો આપો. અમારે કોઈને પૂછે તો અમારે શું કહેવાનું? કાલ સવારે ગામ વાતું કરશે કે તમારી બા અહીંયા રહેવા આવી ગયા, તો શું કારણ છે? પછી લોકોને ખબર નહીં પડે કે તમે છૂટાછેડા લઈ લીધા, તો અમારે કહેવા માટે કંઈક કારણ તો હું શું કહું બધાને કે અમને ખબર નથી એમ? અમને તો કોઈ વાતની જાણ જ નથી એમ? કોઈને કંઈ જણાવવાની જરૂર નથી. કોઈ પૂછે ને તો કઈ જવાબ આપવાનો નહીં. કહી દેવાનું કે મને નથી ખબર, મારા બા ને બાપુજીને જઈને પૂછો. પણ બા, આવી રીતે છૂટાછેડા ન લેવાય. તમારે તો સમજવું જોઈએ ને. અને કઈ તકલીફ હોય તો આખા પરિવારે સાથે બેસીને એનો એ કરાય, વાતો કરાય. એક વખત અમને બોલાવીને વાત તો કરાય ને, તો અમે કંઈક ઉકેલ લાવી દે. કોઈની પાસે કોઈ ઉકેલ નથી આ વાતનો. બધા સલાહ મને જ આપવા બેસે છે કે બા તમારે આવું નહીં કરવું જોઈએ, આ ઉંમરે તમારે છૂટાછેડા નહીં લેવા જોઈએ. પણ એ વિચાર્યું છે કે બાએ કેમ છૂટાછેડા લીધા? એ જરાક છે ને શાંતિથી વિચારીને જોજો. અરે વિચારવું તો મારે છે, પણ કારણ વગર હું વિચારું? વાતું કરે છે તે આવી ગયા. કોઈને કાંઈ જણાવવાની નથી. જેને જે સમજવું હોય તે સમજે ને જે જાણવું હોય તે જાણે. મારે કોઈને કાંઈ જણાવવાની જરૂર નથી. મીઠી, એ મીઠી, હો એ ચા લાઈને આવે. કેટલી વાર હોય પછી? આ વાડીએ જવું છે, મોડું થાય. મીઠી, કારણ વગરના છે ને બરાડા નો પાડો. શાંતિથી બોલો. ચા ક્યાં? તમને ચા ની પડી છે? હે, આ ઘરમાં હું થવા જઈ રહ્યું છે ઈ તો જોવો તમે. ચા ચા કરો છો. આ તમારા બાને સમજાવો ને. બાને હું સમજાવું? તે હું સમજાવું?
આ ઉંમરે આ બધું સારું લાગે છે? હે? હા જો રિહાઈને સતાર્યા છે મોટા ભાઈને ત્યાં. આ બધું સારું લાગે હવે? હવે જે સારું નથી લાગતું તોય સ્વીકારવું તો પડશે જ ને. તો છૂટા છેડા હોય એમ કહો આ ઉંમરે. હવે મને ખબર છે કે આ ઉંમરે છૂટા છેડા ન લેવાય, પણ હવે બાએ લઈ લીધા છે. આ બા અને બાપુ જે કઈ જાણી જોઈને જ લીધા છે ને, કઈક વિચારીને જ લીધા છે ને, પણ છે ને આ વાક બાપુજીનો છે. લે બાપુનો વાક બેયનો વાક છે એમ બોલાય? તમે શું આવી રીતના તારું ને મારું કરવા હવે બેહો? તને તો ખબર છે કે બાપુને દારૂ પીવાની લત લાગી ગઈ હતી. આ એના લીધે જ તો ઝઘડા થતા હતા રોજના. અને પછી હવે આ ઉંમરે બાઈ કેટલું સહન કરે? બરાબર જ કર્યું છે જે કર્યું નહીં. વાહ, આ છોકરાને એવું શરીર મોટા કર્યા બાપાએ ને બાએ, ત્યાં તો મોટા થઈને છૂટા છેડા થયા તેમાં રાજી થાય આ છે. તે આપણે સમજના હતા ને તે બાપુજીને ઘણી સમજાવવાની કોશિશ કરી કે આ ઝઘડા કરવાનું રહેવા દ્યો, આ રોજ પીને આવો છો એ સારું નથી લાગતું. એટલે જે થયું છે ને એ બરાબર જ થયું છે. હા, તમે છે ને આવું જ બોલ્યા કરશો, કેમ કે તમારે તો ક્યાં કઈ ઉપાધિ છે. હા, ગામ આખું વાતું કરે ઈ તમને પોહાય, બાકી બા ને બાપુજીને એક કરવાનું નહીં પોહાય. અરે ગામ આખું વાતું કરે ન પોહાતું હોય તો કરવાનું હું? હજે થઈ ગયું તો થઈ જ ગયું છે ને, એને કઈ પાછું તો નહીં વાળી ગઈ. અને વાળવાની કોશિશ કરીએ તોય આ બા બાપુજી માને તો ભેગું થાય ને, નકર હું. હા, તમે મોટા ભાઈ હારે વાત કરી? ના, મોટા ભાઈ રે આ બાબતે તો કઈ બીજી વાત નથી કરી. તે કરો ને, હવે કોની રાહ જોવાની છે? હા, તમને કેમ બધી વસ્તુ મારે કેવી પડે? તમે નાના ગીગલા છો હે? હું કહું મોટા ભાઈને હું? ઈ તમને ખબર, હવે તમે બે ભાઈઓ છો, તમારે જાણવાનું હોય. આ બધી વસ્તુ મને પૂછ્યા કેમ? બધી વસ્તુ મને પૂછી પૂછીને કરતા હોય. મને છે ને આ બધું સહન નથી થતું, બરાબર? આવું બધું ઘરમાં છે ને કકડાટ ને ગઝિયો થાય ને આપણીથી સહન જ ન થાય. એ હારું હો, હું કરી લે મારી રીતે મોટા ભાઈ હારે વાત, પછી જોઈ શું થાય છે. હું થાય છે નહીં, એક છે ને નિર્ણય લાવજો. આ કરવું ને આ કરવું નહીં, બેનો એકમત થાય ને એવું કામ કરજો. પેલા ને છેલ્લી વાત છે. હવ એટલે હું ચા પીધા વગર આ પેલી તું સા લઈ તો જાતો ભાઈ. હું નથી લાવવાની, બરાબર છે? એલી તને કીધું તો ખરા કે હું મોટા ભાઈને વાત કરી લે. હવે આ બા બાપુજી હલાડું કર્યું છે એમાં મારે હું? મારે શા નહીં પીવાની? મને શાંતિ જોઈએ ઘરમાં, ઈ નથી રહેતી ને એટલે મને મજા નથી આવતી. તો હું મારા પિયરે જતી રહું. એક કામ કર, થેલો રેડી છે? તો મૂકી જાવ છો? આ છે ને રોડેથી સકડો મળશે અહીંયા બેસી જા, પિયર જા. આવી ધમકી નહીં આપવાની ખોટી. આમાં મારો શું વાગ છે? ધમકી? એટલે ખાલી એમ નીકળી ગયું. ખબર જ છે મને, તમે છે ને કઈ મારી વગર રહી શકો એમ નથી. ના ના, એવો વેમય નહીં પાડવાનો. એટલે હું એમ કહું છું કે આ ભાઈ યાર હું કઈ રીતની વાત કરું મને સમજાતું નથી. હું કહું તો કેની હોય તો પૂછું જ તને. ત્યાં જઈને ખાલી એમને કહેવાનું, એને કહેવા બા અહીંયા આવી ગયા છે તો આપણે કરવાનું છે. હું જો તને આ મંજૂર છે કે બા ને બાપુજી અલગ રહે? મને તો મંજૂર નથી. તારે એક કરાવવાના છે તો આપણે વાત કરી, બસ ટૂંકું ને ટચ. એટલું પછી એનો જવાબ કઈક આવે પછી જવાબ દેવાનો ને. હું અંતર્યામી શું, હું જવાબ આપે? એ જે જવાબ આપે પાછું મારે તને કહેવાનું ને. ના ના, મને તો ક્યાં કઈ ખબર પડે છે. હું છે ને ચા લઈને આવું. આ તમારો મગજ છે ને ખરાબ થઈ ગયો છે. ક્યારનો ઈ જ તો કહું છું કે સા લઈને આવે એટલે પીને હું નીકળું વાડીએ. ત્યાંથી ઓલી સાઈડ કરી દે બધું. અરે રોનકભાઈ, કેમ છે ભાઈ? સારું છે. તમને કેમ છે? ઠીક. કેમ અચાનક આમ વાડીએ? આ બાજુ ક્યાં આવ્યા હતા? તને કઈ સમાચાર મળ્યા નથી કે કેમ? તને નથી ખબર? હા, બા બાપુજીની વાત. હા, બા મારા ઘરે આવી ગયા. એ કહે છે કે હું હવે તાર બાપુજી હારે નથી રહેવા માંગતી. તો ત્યાં ઘરે આવીને કહે છે કે છૂટાછેડા લઈ લીધા. એટલે આપણને તો કોઈ વાતની ખબર નથી. અચાનકથી ઘરે આવી ગયા અને બીજું કોઈ વાત કરવા તૈયાર નથી. હવે મારે શું કરવું એને? હવે આ ઉંમરે આવું કરે, બાને હું સમજાવું? એ જ કહું છું કે આ બાએ શું કીધું? કઈ કારણ જણાવ્યું તમને? હા, તો એક મિનિટ બાપુ, ઓલા પેલા સીનમાં બા કારણ કે હે દારૂ વાળું? હા, ઓકે. અરે બા કઈ વાત કરવા તૈયાર જ નથી.
એ એમ કહે છે કે બસ મારે ઈ માણસ હારે હવે નથી રહેવું, હું કંટાળી ગઈ છું, એકની એક લપ લઈને બેઠા છે, હું કંટાળી ગઈ છું, આટલી જિંદગી કાઢી નાખી, હવે હું નહીં રહું એની હારે. હવે મારે એને શું કેવું? જો રોનકભાઈ, આ આપણે બે જુદા થયા ને ત્યાર પછીની વાત છે. તમે તો જુદા થઈને બીજે રહેવા જતા રહ્યા, ત્યાર પછી આ બા બાપુજી મારી હારે જ રહેતા હતા. પછી ખબર નહીં આ બાપુજીને દારૂ પીવાની લત ક્યાંથી લાગી. હા, શું વાત કરશો? બાપુજી દારૂ પીવા માંડ્યા હતા? જી, બાપુજી દારૂ પીતા હતા અને ખબર નહીં એનો આખો સ્વભાવ જ બદલાઈ ગયો હતો. મમ્મી સાથે બા સાથે ગમે એ રીતે વાત કરવી, વાત વાતમાં ઝઘડા કરવા અને ઘણું બધું. તું અત્યાર સુધી મને બોલ્યો કેમ નહીં? એક વાર તો મને વાત તો કરાય ને. એ તારા એકલાના બાપુજી તો નથી ને? આપણા ઘરમાં કંઈક આવું થાય તો તારાથી મને વાત નહોતી કરાતી? મોટા ભાઈ, એવી વાત નહોતી. વાત એવી હતી કે જ્યાં સુધી સુધરવાનું નામ લે એ પહેલા તો આ બાએ ખબર નહીં આ પગલું ભરી લીધું. અને આમાં બા કઈ ખોટા નથી. આ રોજના ઝઘડા કરવા એની કરતા છૂટાછેડા. આ એ વાત બરાબર છે કે આ ઉંમરે સમાજને શું કેવું આપણે? એ તો વાત છે. હવે ગામવાળાને શું સમજાવવાના, સમાજને શું કહેવાનું, હવે પરિવારવાળાને શું કહેવાનું? આ ઉંમરે આ લોકો આવું કરે. અને બાપુજીએ તો હદ કરી યાર. અરે બાપે દીકરાને સમજાવવાનો હોય, ખોટા રસ્તે જાય ને તો વાળવાના હોય. આ ઉંમરે હવે બાપા બગડ્યા. કોકને કહેતાય શરમ આવે કે મારા બાપુજી હવે આ ઉંમરે નવી નવી આદતો પાડે છે, દારૂ પીવે છે. નહીં ને બીજી કઈ આદત ન હોય તો સારું, જુગાર બુગાર ન રમતા હોય તો સારું મારા ભાઈ. હવે એ તો ખબર નથી, પણ હોઈ શકે ખરું. આ બાએ તમને કારણ નથી જણાવ્યું, પણ કારણ તો આ જ છે. પણ એને આ લત લાગી ક્યાંથી? આ દરરોજ તો ઉઠીને પેલા તો મંદિરે વયા જતા, પછી ગામના ચોકે બેઠા હોય, તો એને આ આદત ક્યાંથી પડી ગઈ? હવે હવે સવારે ઉઠીને મંદિરની જગ્યાએ અડ્ડાએ જાય છે, દારૂની કોઠીએ જાય છે. અને આ નક્કી છે ને ઓલો આપણા ગામમાં ઓલો મન્યો છે ને એના કામમાં હશે. એણે જ બાપુજીને છે ને આદત લગાડી છે. એણે હમણાં ખબર છે ને દારૂ વેચવાનું ચાલુ કર્યું છે. ગામમાં બધાને દારૂની આદત પાડે છે. બધાને ખોટા રવાડે ચડાવતો થઈ ગયો. એક દી તો મારી પાસે આવ્યો, મને કે રોનકભાઈ એકવાર તમે ચાખી તો જુઓ એમ કે સ્વર્ગનું અમૃત ભૂલી જાઓ. મેં કીધું છે ને આજે બોયલો બીજી વાર છે ને મારી સામે આવતો નહીં હો, નતર છે ને ટાટિયા તોડી નાખી. એ દીનો દિન આજની ઘડી એ મારી સામે નથી આવતો. પણ સરપંચને કહીને એને ગામની બહાર કરાવો નહીં. કીધું બાપા. મને તો એવું લાગે કે આ સરપંચ બાપા છે ને એના રવાડે ચડી ગયા હશે, ખબર નહીં, કાઢતા નથી એને ગામમાંથી. કીધું કે કાં તો આ બંધ કરાવો, કાં તો એને ગામમાંથી કાઢી મૂકો. ટાણાનું મળી જતું હોય ને એનું તો થઈ જાહે, પણ આપણું ટાળી દીધું એનું શું? હવે આપણે બધાને હલવાડ દીધા ને એને, તો બધાને કહેતા કેમ? બધાને આપણે કેમ સમજાવવા કે અમારા બા બાપુજી આ ઉંમરે છૂટાછેડા લેવાના થયા છે? એ બધું તો ઠીક છે, પણ હવે આ બાનું અને બાપુજીનું કરવું શું? હવે ભાઈ છે ને બાને સમજાવવાની કોશિશ કરું છું ને બાપુજીને કંઈક કરશું હવે માને તો. બાકી તો થયું, હવે ભગવાન કરે ઠીક. બાકી આપણા હાથમાં હવે કંઈ નથી, કારણ કે આ દારૂવાળા છે ને કોઈનું માને નહીં. આ બા તમારા ઘરે છે એટલે જરી સમજાવજો, અને જરૂર પડે તો પછી આવજે જરાક, એવું લાગે તો મળવા, એને સારું લાગશે. જરાક દુઃખી હોય ને એવું લાગ્યું મને. સારું. હાલું અત્યારે જાઉં જરાક. મળીએ. હા, સીતારામ. સીતારામ. મનિયો મળે તો એને જવાબ ન દેતો. અરે એને બોલાવવાનો નથી થતો. થઈ ગયું કામ કે પડતું મેલ ન કરવે? અરે બા, કેમ આમ અહીંયા ઉદાસ ઊભા છો? તો શું કરું? શું કરું એટલે જો, મને ખબર છે કે આ બાપુજીના લીધે અને આ છૂટાછેડાના લીધે તમે ઉદાસ છો, પણ આ તમે છે ને ખોટો નિર્ણય લઈ લીધો. તમારે છે ને છૂટાછેડા નહોતા લેવા જોઈતા. આમ પણ તકલીફ તો બધાને રહેવાની, નાની મોટી તકલીફ તો આવ્યા કરે, પણ એમાં કંઈ આવી રીતે છૂટાછેડા લઈ લેવાના હોય ને, એ મને તો વ્યાજબી નથી લાગતું.
પણ તમે કેમ આવો નિર્ણય લીધો ને એ નથી સમજાતું. જો મેં છે ને બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે છૂટાછેડા લેવાનો, અને મને કંઈ સમજાવવાની જરૂર નથી. હા બા, એમ તો હું તમને કંઈ સમજાવતી નથી. તમે મારાથી મોટા છો એટલે બધી સમજણ તમારામાં હોય જ, પણ ક્યારેક મોટા લોકો એ ભૂલ કરી બેસે છે. એટલે ખાલી તમને કહું છું કે આ તમારાથી ભૂલ થઈ ગઈ હોય અને એના લીધે તમે ઉદાસ રહેતા હોય ને, તો આને તમે પાછી વાળી શકો છો. એકવાર બાપુજી જોડે બેસીને, અને એવું હોય તો આખા પરિવાર જોડે બેસીને તમે આનો નિવારણ લાવી શકો છો. તમને શું લાગે છે મેં તમારા બાપુજી સાથે વાત નહીં કરી હોય? મેં એમને મત લઈ લીધા હોય છૂટાછેડા? પણ કઈ કેટલીય વાત થઈ હશે ને, કઈ કેટલીય વસ્તુ થઈ હશે ને, ત્યારે મેં આ છૂટાછેડા લીધા છે. પણ બા, એકવાર તમે અમને કારણ તો કહીજો કે આ છૂટાછેડા તમે હુકામને લીધા છે, તો અમે કઈ તમારી તકલીફમાં ઊભા રહીએ. જો મેં પહેલાં પણ કીધું છે ને હમણાં પણ હું કહું છું, મારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી કે મેં છૂટાછેડા શાના માટે લીધા છે. અને જો તમને જાણવાની એટલી જ બધી ઈચ્છા હોય ને, તો જાઓ તમારા બાપુજી પાસે જાઓ, એમને વાત કરો, એમને પૂછો કે શું કારણ છે ને કેમ છૂટાછેડા લીધા છે, પછી મારી સાથે વાત કરો. તમને તો ખબર છે ને કે હું બાપુજી સામે બહુ જતી નથી અને આવી રીતે વાત નથી કરતી. નહીં તો હું બાપુજીને એ પૂછી લેત. મેં તો રોનકને કહ્યું જ હતું કે એકવાર બાપુજી જોડે વાત કરે. હવે એની વાત થઈ હોય કે ના થઈ હોય મને નથી ખબર, પણ આ તો મને એવું લાગ્યું કે તમને સમજાવો અને તમારું આ ઘર તૂટતું બચી જાય ને તો સારું કહેવાય. એટલા કરીને જ તમને વાત કરું છું કે તમે એકવાર બાપુજી જોડે પાછા શાંતિથી વાત કરો અને આનું નિવારણ લાવો. તો શું છે, તમને એ શાંતિ, આ રોજ રોજની તમારા વિચારો અને ઉપાધિ કરવી એના કરતાં તમે તમારા ઘરે હો ને તો તમને સારું કહેવાય કે તમારે બધી ઉપાધિ ને બળતરા તો નહીં રહે. તો કેમ, હું અહીંયા રહું છું, મારા દીકરાને ત્યાં રહું છું ને, તો તમને કંઈ વાંધો છે એમાં? ને મેં પહેલાં જ કહ્યું હતું કે જો કોઈને વાંધો હોય તો મને પહેલેથી જણાવી દેજો, તો હું અહીંથી ચાલી જઈશ. અરે બા, તમે વાતને ઊંધી દિશામાં લઈ જાઓ છો. મારો કહેવાનો મતલબ એ નહીં હતો. મારો કહેવાનો મતલબ તો એ જ હતો કે તમે ને બાપુજી પાછા ભેગા રહેતા થઈ જાઓ ને અને શાંતિથી જીવો ને, એ જ હતું. બાકી મને કોઈ એવી તકલીફ નથી કે તમે અહીંયાથી જતા રહો. પણ આ તો એવું થયું કે તમારી તકલીફમાં કંઈ જો અમે કંઈ ઉકેલ લાવી શકીએ એના માટે કરીને વાત કરીએ છીએ. બાકી તો તમને અમે કોણ રોકવાવાળા અને તમને કોણ કહેવાવાળા કે તમે અહીંયા નહીં રહો? આ તમારું એ ઘર છે, તમે અહીંયા રોકાવો એમાં મને શું વાંધો હોવાનો? જો ઉકેલ લાવવો હતો ને તો ક્યારનો આવી ગયો હતો, બરાબર છે? પણ જે વ્યક્તિને ઉકેલ લાવવો જ નહીં હોય ને કોઈ વસ્તુ સુધરવું જ નહીં હોય, તો પછી એની અંદર હું પણ કંઈ નહીં કરી શકું. એટલે આ સુધારવું નહીં હોય એટલે આ બાપુજીએ કંઈ ભૂલ કરી છે કે કંઈ એવી તકલીફ થઈ છે કે તમે આવી વાત કરો છો? બાપુજી તો સારા જ છે ને, એમનો સ્વભાવ તો સારો જ છે, પણ તમે અચાનક આવી કેમ વાત કરો છો? હા, બાપુજી તો સારા જ છે, બાપુજી તો બહુ જ સારા છે, ખરાબ તો બા જ છે ને ખાલી. એટલે બધા જ બાને આવીને પૂછે છે કે બા શું થયું, તમારે આમ નહીં કરવું જોઈએ, તમારે પેલું નહીં કરવું જોઈએ. અરે બાની પણ કંઈ મજબૂરી હોય છે ને, એટલે બાએ આ પગલું ભર્યું છે. હા, હું તમને ખરાબ નહોતી કહેતી, પણ હું એટલા માટે પૂછું છું કે કદાચ બાપુજીની કાંઈ ભૂલ થતી હોય તો રોનક અને દેવેનભાઈ એમને સમજાવે તો કદાચ એમાં સુધારો આવે. પણ તમે આવી વાત કરો છો કે એમને સુધરવું નથી એટલે મને કાંઈ નહીં સમજાયું. બાકી તમને હું કાંઈ બોલતી નથી કે તમે ખરાબ છો ને તમારામાં વાંક છે. આ તો ખાલી પૂછું છું કે તકલીફ શું થઈ છે એ જ. હું એ જ તો કહું છું કે બધા પૂછવા મને જ આવે છે ને. જાઓ જઈને પૂછો બાપુજીને, કરો એમની સાથે વાત. મારે કોઈની સાથે આ બાબતમાં વાત કરવી નથી. મેં પહેલાં પણ કહ્યું છે ને હમણાં પણ કહું છું. તમને તો ખબર છે ને બા, હું આ ઘરમાંથી બને ત્યાં સુધી કશે જતી નથી. દેવેનભાઈના ઘરે ગયા ને મહિનો થઈ ગયો, પણ આ તો તમે અહીંયા છો તો હું તો તમને જ પૂછવાની ને. હું અહીંયા હોઉં અને બાપુજીને પૂછવા જાઉં તો બાપુજી મને એમ કહેશે કે તમારા ઘરે બા નહોતા પડ્યા કે તમે મને અહીંયા પૂછ્યા, તમારા ઘરે બા નહોતા પડ્યા કે તમે મને અહીંયા પૂછવા દોડી આવ્યા. બાપુજી મને એમ નહીં કહે. તમે છે ને જઈને તમારું કામ કરો, હા, મને સલાહ નહીં આપો. મારે જે કરવાનું છે ને તે મેં કરી લીધું છે અને એ જ રહેશે, એટલે મને કંઈ જ કહેવાનું નથી. તમે જાઓ, મને મારા હાલ પર રહેવા દો. સારું, હા તો મને થયું કે તમને થોડું કહું અને તમારા સંબંધ સુધરી જાય, પણ મને નહોતી ખબર મારું આટલું કેવું તમને નહીં ગમશે. પણ કંઈ નહીં, હું મારું કામ બતાવું. દેવા, એ દેવા, હા એ બાર આય.
હા લે મામા હા ક્યારે આવ્યા? બસ આ તને હાથ પાડ્યો ત્યારે. કેમ ઘરમાં શું કરતો હતો? અરે ઓલો દવા છાંટવાનો પંપ અંદર મૂક્યો. આ દવા છાંટીને આવ્યો તો ને તો મેં કીધું થોડુંક નાઈ લઉં. હો ક્યાં ગયા? ઈ તો નીચે ક્યાં ગઈ છે? રોટલા કરતા હશે એવું લાગે. જોયા તો મેં નથી હમણાં તો. બોલો બોલો તો શું થયું? લે કેમ મોઢું પડી ગયું? તમને શાનું દુઃખ છે? દુઃખ તો અમારા ઘરે છે. અરે દેવા, મેં આ વાત સાંભળી છે તારી બાઈ છૂટાછેડા લઈ લીધા. સાચી વાત છે? મામા હવે તમને વાત મળી જ છે તો હાસી છે. પણ આ ઉંમરે આવું બધું કરવાની શું જરૂર છે? ખબર છે તને કાંઈ? હવે કેમ કેવું તમને? અરે હોય કે તો ખબર પડે ને. હવે જો હાવ હાસી વાત એવી છે કે આ મારા બાપા દારૂની લતમાં લાગી ગયા હતા અને એના લીધે ઘરમાં ઝઘડા થતા હતા. નાની નાની વાતમાં ગમે એ બોલતા હતા. અમારા બાથી સહન ન થયું એટલે એને મેલું પડતું અને છૂટાછેડા લઈ લીધા. હું સમજુ છું કે આ દારૂ પીતો હોય ને એ માણસ હારી રહેવું મુશ્કેલ છે. તારી બાઈ આ ઉંમરે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હવે જોકે તમારા બેન કહેવાય એટલે મારા કરતાં વધારે તો તમે સમજાવો તો વધુ સારું. હા કાંઈ નહીં, હાલ ને હું અહીંથી સીધો ત્યાં જ જાઉં છું. એ ઓલા મોટાના ઘરે ગયા છે, મને સમાચાર મળ્યા છે. હા અને હું સમજાવ્યું છે ને કે બેન તમે આ છોકરા બે નોખા રહે, તમે બે જણા ત્યાં હતા, એમાં એને એકલાને ત્યાં મૂકીને ભાઈ આવ્યા એનો એ વાંધો નથી, પણ છૂટાછેડા કરીને આવ્યા ને એ આ અજુગતું છે. હવે આ સમયમાં હવે આ સમાજ શું વાતું કરે નથી. એને બેને કાંઈ વિચાર્યા વગર બસ સીધા છૂટાછેડા. કાંઈ કીધું તાર ખેતીનું કામકાજ કેમ હાલે છે એ કે? બસ જો આ પરમ દિવસે કાલે ખાતર નાખીને પાણી છાંટવાનું ને બધું કર્યું. આજે બધી દવા છાંટી દીધી. અને જો તને એક બીજી સલાહ આપું. હા તું છે ને વહુ પાસે ઘરનું અને વાડીનું બેયનું બહુ કામ નહીં કરાવતો, નકર પછી તારી બાની જેમ થાય. સમજી ગયો? તમે મને ચિંતા કરાવવા આવ્યા છો? અરે ચિંતા કરાવવાની સલાહ દેવા. આ ઘરનું માણા હોય અને બિચારીને ઘરનું કરવું વાડીનું કરવું, એટલે વાડીના કામ થોડાક ઓછા છીંજે, નકર બે કામમાં થાકી જાય તો છેલ્લે શું નિર્ણય આવે? આ વાત તમે અહીંયા કરી, મને એનો વાંધો નથી. એ હોય તો એ ન કરતા. જે હાલે છે ને અમારે એ બરોબર બધું બરાબર જ હાલે છે. હાલવા ગયો. એ હોવ નહીં, મારે વાત તો કરવી છે, એટલે તું થોડોક ઢીલો રહે, નકર સમજાય એના દબાણમાં રહે ને તો થોડોક ઢીલો રહે. હા એ થઈ જાય. શું થઈ તમે મારા ઓલા સોંગની જેવું કરશો. એ હું સોંગ? તમે મારા ઓલા ગીતની જેવું થાય. કેમ? મામા મારી પદ્માને કહેજો. તું વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો? હા પણ મારે પછી તમને એવું કરશે, મામા મારી પદ્માને કહેજો. એની પહેલા તમે એને કાંઈ ન કહેતા. બેટા હું કોઈ પદ્માને નહીં કહું, પણ તારી મીઠીને જરૂર કહીશ કે આને છે ને સીધી આંગળીએ નસાવજો. જો અત્યારે એક માથાકૂટ હમણાં આ તાજી હાલી રહી છે, એ હજી પૂરી નથી થઈ. પૂરી થાય ને પછી તમારી માથાકૂટનું વિચારશું. અત્યારે કાંઈ હળી ન કરતા. મામા આવ્યા છો ને, ચા પીવાનું હોય તો હું કહી દઉં એટલે ચા પી લ્યો. જમીન જવું હોય તો રોટલા ઘડે છે, જમીન જાઓ. બાકી હળી ન કરતા કંઈ. અરે હું ભાઈ તને સમજાવવા આવ્યો છું કે આ તારી બાનું થયું ને એમ ન થાય, ધ્યાન રાખજે. હું તો સારી સલાહ દઉં છું. હું ક્યાં હેઠે રોટલા ઘડે છે ને, હું એને મળતો જાઉં. એ મામા રહેવા જો ને. તમે એક કામ કરો, સીધા આ દાદરેથી નીકળી જાઓ. એવું કરવું? હા હું નહીં કહું. આવ્યા તમે એમ સારું. અહીંયા બા બાપુજીનું ભેગું નથી થતું ને આ અમારું ભાંગવા બેઠા મામા. બેન મેં આ તારી વાત સાંભળી ને એટલે હું દેવા પાસે ગયો હતો કે સાચું છે કે ખોટું. દેવાએ કીધું કે આ સાચું છે કે મારી બાઈ છૂટાછેડા લઈ લીધા છે. તો હું તને પૂછી શકું છૂટાછેડા લેવાનું કારણ? જુઓ ભાઈ, મારે કોઈને કોઈ કારણ કહેવું નથી. હું બધાને સમજાવીને થાકી ગઈ છું. અને મેં રોનકને પણ કીધું છે
કે જો હું અહીંયા જ હવે રહેવાની છું, તારા બાપુજી પાસે હું જવાની નથી. અને જો મને નહીં રાખવી હોય ને તો મને કહી દો, તો હું મારો રસ્તો બીજે કરી લઉં. અરે બેન, એવું નથી. આ તારો એક ભાણિયો પહેલેથી જુદો રહેશે અને બીજોય તમારીથી જુદો થઈ ગયો, તો તમે 2 જણા અહીંયા હતા તો તમારે 2 જણાને તકલીફ શું છે એ મને કાંઈ ખબર નથી પડતી. એ છે ને, તમે તમારા બનેવીને જઈને પૂછી જુઓ હું તકલીફ થઈ તે. હું કહેવાની નથી તમને કાંઈ. અરે બેન, મારો બનેવી હાસું બોલે ખોટું બોલે, હાસું શું છે ને એ હું તારી પાસે જાણવા આવ્યો છું. અરે તમે બધી હું ઉપાધિ કરો છો ભાઈ, રહેવા દો ને. અરે બેન, સાટા તો મને ઉડે ને કે આ ઉંમરે તમારા બેની છૂટાછેડા લીધા, તો એનું કંઈક કારણ હોય તો હું સમાજને કહી શકું ને. તું કારણ જ ન બતાય તો મારે શું કહેવું સમાજમાં? આપણે કંઈ સમાજને કહેવાની જરૂર છે બધી વસ્તુ? સમાજ આપણે ત્યાં આવીને કંઈ કરી જાય છે, ખવડાવી જાય છે, પીવડાવી જાય છે, પછી સમાજ શું કરવાનું આપણે? અરે બેન, આપણા ઘરમાં જરા કંઈક વાંકું થયું હોય ને એટલે સમાજ છે ને તરત આંગળી સીંધે કે આના ઘરે જો આમ થયું. કારણ તો તારે કહેવું જ પડશે. જે હોય એ મને કહેતો, મને ખબર પડે. નકર પછી આ ઉંમરે કઈ આમ છૂટાછેડા એ સારું ન લાગે. તમારે એક વાત સમજી લેવી જોઈએ ભાઈ, કે એવું જો એક કારણ હશે ને એના કારણે જ મેં છૂટાછેડા લીધા છે. અરે બેન, હું ના નથી પડતો, કાંઈ કારણ નથી, પણ કારણ છે એ મને બતાવ્યું તો મને ખબર પડે ને. જાણવું છે તમારે કારણ? હા તો જાણો. આ તમારા બનેવી છે ને દારૂ પીતા થઈ ગયા છે. હું વાત કરે છો? હા, અને હવે એમ નહીં કહેતા કે દારૂ તો પીવાય, એમાં કઈ વાંધો નથી. દારૂ પીને જે બધા ધતિંગ કરે છે ને એ તમને ખબર છે? દારૂ પીને આવીને દરરોજ મને મારે છે એ તમને ખબર છે? એ વાત હાસી બેન. દારૂ પીતો હોય ને એ માણસ હારી 1 મિનિટ પણ જિંદગી વિતાવી ને બહુ અઘરું છે. પણ તે જે આ કાર્ય કર્યું છે ને આ ઉંમરે એ ઠીક નથી કર્યું. તો શું કરું? એનો માર સહન કર્યા કરું દરરોજનો દરરોજ? અરે બેન, હવે ક્યાં જિંદગી જીવાય એટલી જીવવાની છે, હકે દકે પાર પાડી દેવાય. હવે ગામમાં તારા છોકરાને કોક પૂછશે ને ખબર પડશે તોય કે તારી માએ આ ઉંમરે છૂટાછેડા લીધા. બસ બધાએ સમજાવવાની મને જ છે, કોઈએ ત્યાં જઈને સમજાવવું નથી કે તમે બંધ કરો, દારૂ નહીં પીઓ, નશો નહીં કરો, મારો નહીં. કઈ હદ સુધી માણસ સહન કરે તે તમે મને કહેશો ભાઈ? હું સમજુ છું બેન કે એ દુઃખ સહન કરવું બહુ તકલીફવાળી વાત છે, પણ આ તો ઉંમરના લીધે હું વારે વારે તને કહું છું. નકર તો હું સામે આવીને, જો આપણી ઉંમર નાની હોય અને આ રીતે થતું હોય ને તો હું સામે આવીને કહું, હાલ બેન અહીંથી આ દારૂડિયો છે ને એ ઘરે નથી રહું, હું તારા બીજા લગ્ન કરાવી દઈશ. હવે અત્યારે હું કરવું તો કંઈ નહીં, છે ને મારા 2 છોકરાઓ, રહીશ બંનેને ત્યાં વારા ફરતી. અને જો એ લોકોને પણ નહીં ફાવતું હોય ને તો તમારે ત્યાં આવીને રહીશ. અને જો તમને પણ એનાથી વાંધો હશે ને ભાઈ તો હું મારી વ્યવસ્થા બીજે કરી લઈશ. મારે નથી રહેવું કોઈની સાથે. અરે બેન, હું એવું નથી કહેતો, તું રાજી ખુશીથી તને ફાવે ત્યાં રહે, પણ આ વસ્તુ જે કરી છે ને એના સાટા બધાને ઉઠશે. તારા દીકરાઓને, વહુને, મને સમાજમાં તરત કહેશે કે તમારી બેન આ ઉંમરે છૂટાછેડા લેતા. એ વાતને લઈને હું દુઃખી છું, બાકી તું તારી જગ્યાએ સાચી જ છો. તો સમાજના ડરને લીધે મારે એનું સહન કર્યા કરવાનું જેટલું મારે. તમને ખબર છે મને શેનાથી મારે છે? સાવરણીથી મારે છે. અને છે ને મારા આત્મા પર એનો ઘા થાય છે. શરીર તો હજુ પણ સહન કરી લે, આત્મા સહન નહીં કરી શકે. સારું બેન, તે જે કર્યું એ બીજું તો હું જે ભાગમાં હશે એ ભોગવવાનું. બાકી અહીંયા દીકરા ભેગી છો તો જ્યાં તો કાંઈ તકલીફ નથી ને? ના, તકલીફ તો મને કાંઈ નથી. અહીંયા આગળ મને બધા શાંતિ આપે ને એટલે જ બસ છે. મને એક સરખું બધા પૂછપૂછ કરે છે ને કે કેમ આવ્યા, કેમ, શું થયું, સલાહ આપે છે ને એ મને નથી ગમતું. સારું બેન, તને જે ગમ્યું એ બીજું. હાલો, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. કોઈના લગ્નમાં જવાનું છે નહીં કેમ? તો હું આટલા તૈયાર થાવ છો એ ગુડાવને? તૈયાર થાવ એમાંય તને છે ને કાંઈક ને કાંઈક કઠે. હા તો થાય જ ને. એ મા બાપા નોખા થયા છે ને આને કાચમાં ઊભો પર તૈયાર થાવું છે. તો મારા વાળ નહીં વળવાના? મા બાપા એનું કામ કર્યું, હું મારું કામ કરું છું. તને વાંધો શું છે એ મને કે ને. વાંધો ઈ જ છે કે આખા ગામમાં હવે વાતો ફેલાવા માંડી છે કે આ બા બાપા બે છે ને નોખા થયા છે. કે એમાં નવું શું છે? હવે જે થવાનું હોય તો થયું જ, એ તો થવાનું છે. તું ગામમાં વાતો ફેલાણી તો ઈ તો મારા મા બાપને ખબર પડતી જ છે ને. બા બાપુજી નહીં વિચાર્યું હોય
કે આ ગામમાં હું કેવું, આ ગામમાં કે આ ગામમાંથી લોકો વાતું કરશે તો એને જવાબ હું આપવા, આ છોકરાઓને જવાબ હું આપવા પડશે. પણ પછી છે ને આ એક ઉંમરથી હારું લાગે હંધુઈ, આ નો હારું લાગે. આ ઉંમરે તો હું એમ કહું છું હારું જ ન લાગે તો એને કર્યું ને, ના પડવા જવી હવે એને. હા તે પાડવી પડે. આ તમને કીધું તું કે રોનકભાઈને મળો અને છે ને કંઈક રસ્તો કાઢો, તો બે ભાઈઓ મળીને કંઈક રસ્તો કાઢવાનો હોય. રોનકભાઈને હું વાત કરું એ જ વિચારું છું. હકીકત છે એ કહેવાની હોય ને હું વાત કરું. એ હારું બાપા, આ વખતે છે ને હવે રોનકભાઈને મળી જ લઉં ગમે એમ કરીને, નકર તું પાડ નહીં મૂકી. રોનકભાઈને મળીને વાત કરી લઉં કે આ બા બાપુજીને ભેગા કરવા માટે જે પણ કંઈ કરવું પડે ને એ કરો, નકર અમે નોખા થઈ જાવ. કાલ છે ને ઓલા રમીલા માસી, જયા માસી, સુધા માસી બધા આવ્યા હતા ઘરે. ખબર છે તમને? હે હંધી પંચાયત કરતા હતા. એક તો તમને ખબર છે કે તમારા બા અહીંયા હતા, ત્યાં સત્સંગ ને મંડળી ને બધું હોય તેમાં જાતા. તે હંધાને બધી વાત ખબર પડે તો આબરૂની તો કેવી જાય તો જોવો તમે. આ જો કોઈ વાડીએ ભાતું આવી ગયું અને તને એ વાતું સિવાય કાંઈ બીજું નથી. અરે હા, ભાથું તો આવી ગયું, પણ જરાક એના ઘરમાં જઈને જોજો બધા કેવા હંપીને રહેશે. જાવ જો. મારે કોઈના ઘરે જવાની કાંઈ જરૂર નથી, અને આપણે પહેલેથી જુદા જ રહી છીએ એટલે હંપની તો કોઈ, અને આપણે પહેલેથી જુદા જ રહી છીએ એટલે હંપની કોઈ વાત કરવી નહીં, હે ને? તમે છે ને વાતને ક્યાંથી ક્યાં લઈ જાવ છો. હું એ જ કહું છું કે વાતમાં કાંઈ નથી, પણ તારે લંબાવતી જ જાવી છે. રોજ ઉઠીને સવારનું એકનું એક જ વાત. ક્યારે ભેગા કરો છો, ક્યારે? અરે કે મારી લીધે જુદા થયા છે તો તમે એના દીકરા નથી? તો સિક્કો મારી દીધો છે. દીકરો શું તે ભેગા કરી દઉં? હવે એને નથી રહેવું ભેગું તો હું શું કરું? તમારે મારી ભેગું રહેવું છે એટલે તો રોનકભાઈને મળવા જાઉં છું. હા તે બસ ઈ જ કહું છું, કંઈક કરો આનું. આ રોજ રોજ કોક મેણા મારે ને ઈ મારાથી સહન ન થતો, એટલે બધાને હું કર્યું આ લોકોને જવાબ મારે દેવાના હંધાને. કાલથી તું રૂ નાખીને જાજે કાનમાં, એટલે તારે જવાબ નહીં, સવાલ નહીં આવે તારી પાસે. સો દેવ, આ કેવું છે ને બધું બહુ હેલું છે હો ને. આ લાગે તમને ગામની નજરમાં કેવી કેવી વાતો થાય, ઉંમર સોઈ છે હે નહીં એટલે તું સા ટાણે જ આ સા ટાણે જ તારે બધું આ લઈને આવવાનું. આ જેટલા દિવસથી આ જુદા થયા છે ને એ દિવસથી મેં સા હરકી નથી પીધી. રોજ બનાવીને છે ને દવ જ છું અને ઘટ ઘટ પી જાવ છો ને. અને એની પેલા જે આ બનાવીને તું લાવીશો મગજનું દહીં, એનું હું આ તે આ વખતે ચામાં દહીં નાખી દેવું છે, ખબર પડે તમને. આમનમ ફાટી જાય છે, સા પીધેલી આમનમ ફાટી જાય છે. તું રહેવા દે. આ વખતે તો છે ને રોનકભાઈને મળીને લીટો કરી નાખો છે. એકની એક વાત રોજ સાંભળીને મારા કંટાળી જાય. એટલે તું જીવ લઈશ, મારો જીવ લઈશ. એક કામ કરો, તમે મારો જીવ લઈ લ્યો એટલે તમને છે ને હાવ શાંતિ થઈ જાય. આ જો તમારા બા બાપુસી તો નોખા થઈ ગયા, હું ઉપર જતી રહું એટલે હાવ પતે. હારું બોલવાનું હારું રાખ. આ સમાજનું પછી સાંભળશું આપણે, પેલા ઘરનું સાંભળો. તમે ઊભા થઈને જાવ છો કે નહીં? હવે આજે ચા નહીં મળે, બરાબર? હારું વયો જાવ. હું કામ કરવા જવાનું ઈ ખબર છે ને? વાડી ભેગા નથી થવાનું. ગઈ હવે વખતે થઈ ગયા. રોનકભાઈને હું મળવા જાઉં કે રોનકભાઈ મને મળવા આવશે તો એમાંય પાછી તકલીફ છે. જે છે ને મળવા આવે ને, મારે તો છે ને આનો રસ્તો નીકળે એનાથી કામ છે. મા બાપ ભેગા થાય કે ન થાય, પણ જો આ વાતનું નિવારણ ન આવ્યું ને તો આપણે જુદા થઈ જાવ. હા 110%. રોનક, આમ ઉદાસ થઈને કેમ બેઠા છો? શું કરું? ગામ આખામાં છે ને આપણા ઘરની વાતો થાય છે. હવે આ બા બાપુજીએ તો આ ઉંમરે આપણે આબરૂ ઉપર છે ને બટ્ટો લગાવ્યો. બધા કેવી કેવી વાતો કરે છે તમને શું ખબર? બધાને મારે સાંભળવું ને? તું તો આખો દિવસ ઘરે હોય, મારે તો બહાર નીકળવું કે નહીં? સાચી વાત છે. હા, બા ને બાપુજીએ આ જે નિર્ણય લીધો છે ને એમાં તકલીફ તો આપણે લોકોને જ પડવાની છે, પણ આપણે શું કરી શકીએ? બાને તો કાંઈ કહેવાતું નથી, કાંઈ પૂછાતું નથી, અને બાપુ સુધી તો આપણે જતા નથી. તો પછી આનો રસ્તો શું કાઢવો ને એ જ સમજ નથી પડતી. 2 વાર બાપુજીને મળવાની કોશિશ કરી, પણ બાપુજી મળવાય જોઈએ ને. કંઈક વાત થાય તો કંઈક સમજ પડે. બાપુજી હવે આવા ને આવા રહેવાના છે, આવું જ કરવાનું છે, એને તો કોઈ વાતનો અફસોસ એવું લાગતું નથી. નહીં તો એકવાર બાને મનાવવા માટે કે ન આવે.
સાચી વાત છે. અને બાને આપણે કંઈ પૂછીએ ને તો બાએ આપણી પર ગુસ્સો જ થઈ જાય છે. આમ સીધા મોઢે તો વાત જ કરવા તૈયાર નથી. ખબર નહીં જાણે કે એ લોકોએ નહીં પણ આપણે ભૂલ કરી નાખી છે ને એવું વર્તન કરે છે એ લોકો. એવું નથી હવે બા હવે બિચારા અત્યારે તું વિચાર કર ને એની માનસિક હાલત કેવી હોય. એ પોતે અત્યારે ચિંતામાં હોય. એને કંઈ શોખથી તો આવું નહીં કર્યું હોય ને એટલે એના જીવનમાં જે આ બધું થયું છે એટલે એનાથી શું છે કે ગુસ્સો આપણા ઉપર નીકળી જાય. આટલા વર્ષથી બાપુજીને સહન કરતા હતા આપણને તો ખબર નથી આ બધી વાતની કે બાપુજી દારૂ પીવે છે, બા ઉપર ક્યારેક હાથે ઉપાડ લેતા હતા. હવે આટલા વર્ષથી એણે બધું સહન કરેલું છે એટલે એ ગુસ્સો છે ને હવે આપણી ઉપર બહાર આવે છે. તમારી વાત સાચી છે. બાએ જાતે નિર્ણય લઈ લીધો એ વાત તો બરાબર, પણ બધાને પૂછીને બધાની સંમતિથી કંઈ વિચાર્યું હોત ને તો વધારે સારું રહેતે. હું તો કહું છું કે તમે દિવેનભાઈને મળીને એકવાર વાત કરો તો કે સોરી હાલે હું તો કહું છું કે તમે દિવેનભાઈને મળીને એકવાર વાત કરો તો કે આગળ હવે શું કરવાનું છે. વાત તો હું કરી લઉં પણ હવે મને નથી લાગતું કે આ વાતનો કોઈ ઉકેલ આવે. કારણ કે જોવા જઈએ તો ભાઈ એની જગ્યાએ બરાબર છે ને. બાપુજી આ ઉંમરે આવું બધું કરે તો ભાઈ કેટલું સહન કરે ને સહન કરવાની હવે આપણે એને સલાહ આપીએ તો આપણે હારા ન લાગીએ ને. બાને એમ કહીએ કે બાપુજી ભલે દારૂ પીતા, એવું કહેવાય છે કે ભલે તમારા પર હાથ ઉપાડતા, તમે સહન કરો, એવું તો ન કહેવાય ને. એટલે બે પોતપોતાની જગ્યાએ સાચા છે. એટલે બા પોતાની જગ્યાએ સાચા છે, બાપુજી તો ખોટા જ છે. પણ હવે બાપુજી કોઈની વાત માનવાના નથી કારણ કે જ્યારે આવું નહોતા કરતા ત્યારે બાપુજી કોઈનું નહોતા માનતા. તો હવે દારૂ પીને તો હું એ માનવાના. સાચી વાત છે. મને હવે તો એમ થાય છે કે બા સામે આપણે કેવા કેવા વિચારો કર્યા અને મેં તો કેટલાય સવાલો કરી નાખ્યા કે એવું તો શું થઈ ગયું કે તમે અહીંયા આવી ગયા. પણ હવે મને એમની તકલીફ અને પીડા દેખાય છે કે એમણે કેટલું એ સહન કર્યું હશે. હું તો વિચારું છું કે બા અહીંયા રહીને તો એ વાંધો નથી, પણ આ ગામ લોકોનું મોઢું બંધ કરવા કોણ જાય એટલા માટે કંઈ નિર્ણય લેવાનું વિચારું છું. જોઈએ હવે છતાંય તારે તો છે ને ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે બાપુજી આપણે હારે નથી રહેતા. હવે તું વિચાર કર કે દેવેનના ઘરે બાપુજી દારૂ પીને કંઈ ને કંઈ નખરા ધમાલ કરતા જ હશે. અહીંયા હોત ને તો મારું તો મગજ છટકી જાય, મારાથી તો સહન ન થાય. આ તો બિચારી મીઠી હારી જાય કે કંઈ બોલતી નથી. આજ સુધી એણે બાપુજીની ફરિયાદ નથી કરી ક્યારે. અને દેવેને તો આટલું થઈ ગયું ને પછી મને છેલ્લે કીધું કે આ કારણ હતું કે બાપુજી અલગ થયા. અત્યાર સુધી એ લોકોએ આપણને કોઈ દિવસ આવીને કીધું નથી કે બાપુજી દારૂ પી આવે છે અને બાને હેરાન કરે છે. એટલે જ તો આ જ્યારે બા છૂટાછેડા લઈને આવ્યા ને તો મારા માનવામાં જ ન આવ્યું કે એવું તો શું થઈ ગયું હોય કે બાએ આવી રીતે છૂટાછેડા લેવા પડે. એટલે જ તો સમજ નહોતી પડતી, પણ હવે સમજાઈ ગયું છે કે બાની પીડા શું હતી. જો હવે છે ને આપણે ગમે તેટલી વાતો કરીએ પણ છેલ્લે થવાનું તો જે થવાનું એ જ થવાનું છે. એટલે હું કહું છું કે બા છે ને ભલે આપણી ભેગા રહ્યા, એ અત્યારે છે ને ચિંતામાં છે, તું એને જરા ખાચવજે. ને દેવેનારે હું વાત કરી લઉં કે બીજો કોઈ રસ્તો કાઢવો હોય તો એને પૂછી લઉં. બાકી લાગતું તો નથી કે આનો કોઈ બીજો રસ્તો નીકળે. પણ તું બાને કંઈ કહેતી નહીં, બિચારાને થોડું ખાચવજે. હે ને એ ગુસ્સો કરે ને તો થોડું સાંભળી લેવું. કારણ કે બાએ જે પીડા સહન કરી છે ને તો હવે થોડું સુખ તો એમને મળવું જોઈએ ને આ જીવનમાં. હું જરાક દેવેનની વાડી આટો મારતો હોઉં. વાંધો નહીં, જઈ આવો. મગજમારી ક્યારે પચશે? આ મગજમારીમાં કામમાં દશ નથી હોતી. રોનકભાઈને બોલાવ્યા તો હા સાચી વાત છે ભાઈ. હા કામ તો બધું છે ને સાઈડમાં પડ્યું રહ્યું. આ ઘરની ઉપાધિમાંથી ઊંચા નથી આવતા આજકાલ તો. ને ઓછું હોય તો ગામવાળાને જવાબ આપવાના. જ્યાંથી નીકળો ત્યાંથી બધા પંચાયતે એક જ વાત કરે, હે તમારા બાપુજીએ છૂટાછેડા લઈ લીધા, એ લે શું થયું તું? આ બધા પંચાયત છે ને નવરી બજાર, જ્યાંથી નીકળો આવા જ બધા મળે છે સવારથી. આ ગામવાળાનું તો આપણે હાલો ને કાનેથી આ કાને કાઢી નાખી, પણ આ ઘરેથી જે ઝટકા લાગે છે એનું શું? સવારે સાના ટાણે, બપોરે ખાવા ટાણે, સાંજે વાળું ટાણે. આ બાપુજીની વાત મારી આ મીઠી મેલતી જ નથી. તોય ભાઈ સારું કહેવાય કે આટલો ટાઈમ તો એ કંઈ બોયલી નહીં ને. બાકી આટલા ડખા ચાલુ હતા ને અમને તો ખબર ન પડવા દીધી. એટલે તોય મીઠી બહુ સારા કહેવાય એમ. હવે આ જેટલા ડખા અત્યાર સુધીના ભેગા થયા ને એ બધોય ભડાશ અત્યારે કાઢે છે. છેલ્લા આ કેટલાય સમયથી મારી વાહે પડી છે, રોનકભાઈને મળો ને વાત કરો, રોનકભાઈને મળો ને વાત કરો, રોનકભાઈને મળો ને વાત કરો. હવે રોનકભાઈ મારે તમને હું વાત કરવી કયો?
હવે એ એમ કહે છે કે બા બાપુજીને ભેગા કરી કેમ આ બાપુજી ક્યાં છે? તારા ઘરે છે કે પછી? કાંઈ ખબર નથી, રખડતા છે. એટલે હા એ બા વયા ગયા ત્યારના એ વયા ગયા છે ને મેં કાંઈ ગોતવાની કોશિશ કરી નથી કારણ કે એ પીધેલ ઘરે લાવું તો ત્યાં અહીંયા ઓલી મીઠી એકલી હોય એને હેરાન કરી તો. અરે પણ છતાંય ખબર તો હોવી જોઈએ ને. ખાલી આપણા બાપ છે એમ હાવ પછી તું એમ કે મેં ગોતવાની કોશિશ એ નથી કરી તો એમ ન હાલે. જરાક ખાલી છે ને તું ઘરે ન રાખ, કંઈ નહીં, ન આવે જ્યારે એને આવવું હોય ત્યારે આવે, પણ જરાક ક્યાં છે એ ધ્યાન રાખજે. ભાઈ હું એનું ધ્યાન રાખવા જાઉં કે આ વાડીએ ધ્યાન રાખવું મને તો એને સમજાતું કે હું કરું. હવે આનો તો કોઈ રસ્તો જ નથી દેખાતો. બધી વાત છે ને પાછી ન્યાન ન્યા આવીને અટકી જાય. બાને કંઈ કહેવું તો કે બાપુજી દારૂ પીવે ને બાપુજી તો પાછા ગોતાય મળવાના નથી ને એ દારૂ પીધે એટલે આપણે એનો શું બચાવ કરીએ બોલ? બાપુજીનો પક્ષ કંઈ લેવાનો કોઈ રસ્તો છે? કંઈ એનો મતલબ એ છે? કારણ કે બાપુજીએ કર્યું જેવું છે આ ઉંમરે એટલે આપણે તો બાને જ કહેવું પડે કે એ સાચા છે. હવે તું કે આનો હું રસ્તો કાઢું? હવે હું તો હું કહું હવે આ બાપુ છે એ અઠવાડિયે ક્યારેક ઘરે આવે છે એ એની રીતે આવે એની રીતે વયા જાય આપણે કોઈ બોલાવતા સહી નહીં બરાબર છે. હવે રહી વાત બાની તો એક જ વાત થાય આ થોડાક દી બા તમારી ઘરે રહે અને થોડાક દી બા મારી ઘરે રહે તો કાંઈક ભેગું થાય. આ તો મને કાંઈ વાંધો નથી. જો બાને કાયમ મારા ઘરે રાખવા પડે ને તોય મને વાંધો નથી કારણ કે અત્યારે હવે આ ઉંમરે બાને બીજું તો કંઈ આપણે કહેવાય એમ નથી ને ભલે ને રહ્યા અને છતાં એને પગ મોકળો કરવો હોય કે આંટો મારવો આવવું હોય તો તારા ઘરે આવે. એટલે તું એની ચિંતા ન કરતો ને સ્વીટી વહુને ગમતું હોય ને તો જ બાને તારા ઘરે થોડાક દી રાખજે. બાકી જો એને કંઈ વાંધો હોય ને મારા ભાઈ તો ફાલ્ગુની એને કંઈ નહીં કહે કારણ કે ફાલ્ગુનીને મેં સમજાવી દીધી છે કે બાને છે ને કાંઈ ન કહેતી, એને જેમ કરવું એને એમ કરવા. અરે મીઠીને હુકામ વાંધો હોય અત્યાર સુધી અમારે ત્યાં તો રહેતા ને એટલે ભલે તમને ભારે ન પડે ને અમને ભારે ન પડે આપણે હરખા હરખા સમયે એકાબીજાને ઘરે મોકલતા રહેવું જેથી કરીને અમને લાભ મળે બાનો અને તમને લાભ મળે બાનો. હા એટલે આપણને લાભ મળે કરતાં અત્યારે કેવું છે કે બહાને છે ને પરિવાર અને પ્રેમની બહુ જરૂર છે, એને લાગણીની જરૂર છે. આપણે ઘરે બેયના ઘરે આવતા જતા રહીને થોડો ટાઈમ તો એને શું છે કે મન લાગ્યું રહે અને જૂનું બધું યાદ ન કરે. પણ એક વાત ધ્યાન રાખજો, બા તારા ઘરે જ્યારે હોય ને ત્યારે બાપુજી આવે ને તો એને અંદર ન આવવા દેતો, એને ગમે તેમ કરીને બહારથી વળાવી દે છે અને બને ને તો એને કહી દે છે કે તમારે જ્યાં રહેવું હોય ને રહ્યો, પૈસા જોતા હોય ને તો વાપરવા લઈ જાઓ પણ અહીંયા ન આવતા. એ વાત હાસી કરી લો તમે. કારણ કે પાછી ધમાલ કરશે કંઈ ને કંઈ, ગામમાં આબરૂ તો ગઈ છે વધારે જાહે. એના કરતાં છે ને બાને સાચવવાના છે. હવે બાપુજીને છે ને એની રીતે જિંદગી જીવવા દે. હવે એને જેમ કરવું એમ કરે. આમે પહેલાં ક્યાં આપણું માનતા હતા, એ મન પડે એમ જ કરતા હતા. આપણે કંઈ કહીએ તો આપણને ખીજાઈને સાઈડમાં બેહાડી દેતા. એ તમે ઓલી વાત હાસી કરી હતી હો. બોલો મનસુખ કયો કેવું નામ છે એનું? મન્યો. આ એની સંગતે આવ્યું છે બધું. મેં કીધું તું ને તને, એના અડ્ડા ઉપર જ પડ્યા રહેતા હે. એ ગામની બાર ઓલા ખંડર પડ્યા ને ત્યાં બધા પડ્યા હોય. આ બાપુજી એ ત્યાં જ પડ્યા છે. ટીપણે તો બેહવા જાય છે. હાલ કાંઈ વાંધો નહીં. તું હવે છે ને વવારે વાત કરી લેજે કે બા આવી રીતના થોડો ટાઈમ જ્યાં મજા આવે ને ત્યાં રહે, હે ને? ને પાછું કંઈ હોય તો મને કહેજે. સારું લ્યો તો હું શેઠે હાટો મારતું આવું. હા ભાઈ. બા 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 અમારી ભૂલ થઈ ગઈ. હા સમજી ગયા તમારી વાત. તે મને ખબર છે કે જ્યારે આપણે આવો કોઈ મોટો મને ખબર છે કે જ્યારે આપણે આવો કોઈ મોટો નિર્ણય લીધો હોય ને અને આપણે કોઈકને સમજાવવા માંગીએ તો એ છતાં નહીં સમજી શકે ને તો આપને તકલીફ થાય છે. બધા તમને સમજાવતા હતા, હું માનું છું, પણ મેં પણ એ ભૂલ કરી. હું પણ તમને એ જ બધું સમજાવતી હતી પણ હવે મને ખબર પડી ગઈ છે કે તમને તકલીફ શું હતી. જો બેટા, એક દિવસની વાત હોય ને તો કોઈ સહન પણ કરી લે, પણ આ જ્યારે રોજનું થઈ જાય ત્યારે અસહ્ય થઈ જાય છે. માન્યું કે એ નશો કરતા હતા, ઠીક છે થાય, પણ એ નશો કર્યા પછી તમે તમારી જ પત્નીને મારો આવીને ઘરમાં, એ કેટલું યોગ્ય છે? અને ક્યાં સુધી આ વસ્તુ સહન કરવાની મારે? સાચી વાત છે બા કે આ વસ્તુની જાણ અમને નહોતી પણ
આવું તો કોઈ સ્ત્રી સહન ના કરી શકે કે જેના માટે પોતાના મા બાપ, પોતાનું ઘર બધું જ છોડીને જે એની થઈને રહેવા માંગતી હોય અને એની એ તમે કિંમત ના કરો, એની કદર ના કરો, તો એ સ્ત્રી કઈ રીતે એની સાથે જીવન વિતાવી શકે અને કઈ રીતે એની સાથે રહી શકે? જો આ ઉંમરે મારે પણ આ બધું કરવાનું મને યોગ્ય નહોતું લાગતું. મને પણ ખબર છે કે મારા ઘરમાં દીકરાઓ છે, મોટા થઈ ગયા છે, એમની બે વહુ છે, કાલ ઉઠીને એમના ઘરે દીકરાઓ આવશે. હું બધું જાણું છું, પણ ના છૂટકે મારે આજે આ નિર્ણય લેવો પડ્યો છે. ના બા, તમે જે પણ કાંઈ કર્યું છે ને એ યોગ્ય જ છે. કારણ કે જ્યારે માણસને પ્રેમથી સમજાવવા છતાં એ ના સમજે ને ત્યારે એના માટે આવો જ કંઈક રસ્તો કરવો પડે છે. અને એ છતાંય જો એ ના સમજે તો એની ભૂલ છે અને એ ભોગવે. આપણે શું કામ ભોગવવું જોઈએ? ફાલ્ગુની વહુ, તમને શું લાગે છે? મેં બહુ સમજાવ્યા એમને અને બહુ સહન કર્યું મેં એમનું. જ્યારે આ પાણી ઉપરથી વહેવા માંડ્યું ને ત્યારે મારે ના છૂટકે આ નિર્ણય લેવો પડ્યો. મારા માટે કેટલું બધું અસહ્ય હતું આ ખબર છે તમને? જાણું છું બા, કારણ કે એક સ્ત્રી પોતાનું બધું સમર્પિત કરીને પોતાના પતિની થઈ જાય છે, પણ જ્યારે એ જ પતિ એના ઉપર હાથ ઉપાડે, એના ઉપર ગુસ્સો કરે તો એ બધું સહન કરવું બહુ અઘરું પડી જાય છે. તે છતાંય તમે ઘણા સમય સુધી આ બધું સહન કર્યું કે નહીં, આજે નહીં ને કાલે બધા દિવસો સુધરી જશે અને કદાચ બાપુનું મગજ શાંત થાય અને એમનામાં સુધારો આવશે. પણ ના, એમનામાં આ બધો સુધારો નહીં આવતા તમારે આખરે આ નિર્ણય લેવો પડ્યો. અને આ વાતની જાણ જો તમે મને પહેલાં કરી દીધી હોત ને તો આટલા જે સવાલો તમારી સામે કર્યા, આટલું જે સમજાવવાનું તમને આવ્યું ને એ પહેલાં નહીં સમજાવવું પડ્યું હોત. પણ કંઈ નહીં, વહેલા મોડા વાતની જાણ તો અમને થઈ ગઈ ને. અને શું કહું અને કયા મોઢે કહું તમને બધાને કે તમારા બાપુ આવું કરે છે, તમારા બાપુ આવું કરે છે? મારે તમારી આગળ તમારા બાપુની ઇજ્જત ખરાબ નહોતી કરવી. ઠીક છે, મારી આગળ થયું તે થયું. હું એમના છોકરાઓ આગળ, એમની વહુ આગળ એવું બધું કરવા નહોતી માંગતી. કેવું કહેવાય ને બા, જે માણસ તમારી કિંમત નથી કરતું અને તોય તમે હજી એની બધી ભૂલોને સંતાડવા માંગો છો. એ જ તો એક સ્ત્રી છે કે બધું સહન કરી લે છે પણ તોય પોતાના પતિનું નીચે નહીં આવવા દેતી. અને એ પતિ કયા માટીનો બનેલો હોય છે કે પોતાની પત્નીની કિંમત અને કદર નથી કરતો? હું તમારી બધી જ વાતને સમજી ગઈ છું અને હવે હું તમને સામેથી કહું છું કે તમે જે નિર્ણય લીધો છે ને એ બરાબર છે. અને હવે તમારે અહીંયાથી કશે નથી જવાનું, તમારે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે. બાપુજીને જે કરવું હોય ને એ કરે અને એમને જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રહે. સારું છે ફાલ્ગુની વહુ, તમે મને આટલું સમજ્યા. મીઠી, અહીંયા શું છે? શું કરતી હતી રૂમમાં? કે ઢગલો કામ હોય, આ ચોમાહું બેહી ગયું છે તે કપડાં હુકવા કે નહીં અંદર? તો ઓરડામાં શું કરવાના છે કપડાં? ત્યાં વરસાદ આવે છે તો શું કરું? ત્યાં બહાર ઘણું બધું છે, આ દોડા બાંધી દેવાય ને. હા, હવેથી કરીશ હો ને. બીજું કઈ ચા પીવોસ પાછો? ચા નથી પીવો, ખાવાનું આપી દે એટલે ખાઈને પાછો વાળીએ. એટલે તમે વાડીએ સતાર્યા હતા સીધા? અરે હું મળીને આવ્યો રોનકભાઈ ને. તે ઈ વાત કરો ને કે હું થયું છે? મળી આવ્યો રોનકભાઈ ને, મળી આવ્યો. હું થયું? ખાવા ટાણે ઈ જ વાત, ચા ટાણે ઈ જ વાત. ચાઉથી વાતનો છે ને ફેસલો નહીં આ જાવ ઈ જ વાત થાય, બરાબર? ખોડી લબ નહીં. મેં મળી આવ્યો રોનકભાઈ ને મેં બધી વાત કરી. પણ રોનકભાઈ નું એવું કેવું છે કે હવે છે ને આ બા બાપુજીને આપણે જુદા જ રાખવા છે, આપણે ભેગા કરવાના કોઈ પ્રયત્નો કરવા નથી. કેમ? ના હવે તું કે ને, હવે શું કરવાનું છે? હવે છે તારી પાસે કોઈ બીજો રસ્તો તો ઈ કરીએ. પણ જુદા રાખવાનું કારણ હું ઈ તો કયો. રોનકભાઈ નું કેવું એવું છે કે આ બાપુજીને લાગી ગઈ છે લત દારૂની, બરાબર છે? ઈ કઈ સુધરે એમ છે નહીં અને એના લીધે આ બા હેરાન થાય છે, એને એની હારે ફાવતું જ નથી હવે, બરાબર છે? તો હવે
બાએ કીધું એવી રીતે બેને જુદા જ રાખવાના છે, ભેગા કરવાના થતા જ નથી. એટલે આ રોજની મગજમારી પતે. હા તે બીજું તો બે ભાઈઓના ઘરે રોકાયા થોડા દી. વાહ, રોનકભાઈ કીધું એટલે તરત સ્વીકાર લીધું. ઈ એટલા માટે કેમ કે બેયનો નિર્ણય લેવો પડે. કાલ સવારે આપણે એકલા નિર્ણય લઈ લઈએ અને પછી છે ને મોટા ભાઈ થઈને એમ કહે કે ભાઈ તમે લોકોએ તમારી સાથે નિર્ણય કરી લીધો તો ઈ મેળ ન ખાય આ ને. તો રોનકભાઈ બીજો નિર્ણય આપ્યો છે કે બા થોડાક દી તારી ન્યા રહે ને થોડાક દી આપણી ન્યા રહે. હાલશે ને? તો તમને શું કીધું મેં? બે ભાઈઓના ઘરે થોડા દી રહે સંભળાયું તમને? ખબર નહીં. તને સંભળાઈ ગયું ને મારી વાત? મને જો કાંઈ વાંધો નથી, બરાબર છે. જો તમે બે ભાઈઓ સહમત હોય ને તો કાંઈ ઉપાધિ નથી. 6 મહિના ભલે ત્યાં રહે 6 મહિના ભલે અહીંયા રહે. હા બસ એમ. હવે એમાં કાંઈ તારે નવા ડખા કરવાના હોય અને રોજ 7 ટાણે ઊભું રહેવાની હોય વાતું કરવા માટે તો એ પહેલા મને જણાવી દે એટલે એ પતાવીએ. હવે છે ને કાલથી મને શા છે ને શાંતિથી પીવા જોહે. તમારે મારે યાર બાંધવું છે? હે ઝઘડો જ કરવો છે? આ તમારી ભાષા જો તોછડી તો જો. એ થઈ ગઈ છે મારી તોછડી ભાષા થઈ ગઈ આ છે. તો મારે નહીં હાલ્યા. નહીં હાલે તો સા ટાણે વાતું નહીં થાય તો બધું રેડી થઈ ચા જાય. ચા 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 કર્યા કર. ચાનો છે ને ગલ્લો કરી નાખો તમે. બેઠા બેઠા પીસો ને વેચતો ગામ નહીં પછી તે. ખેતરે કોણ જાય વાડીએ? આટલા વીઘામાં ખેતર પાથરું છે એ ખેડ છે કોણ? કોઈ દી કેમ ચા પીવા જ ન મળતો હોય એવી બધી વાતો છે. કોઈ દી નહીં, પણ જે દિવસે પીવશું ને જે સમયે પીવશું ને એ સમયે તું આવી જાશો. ખાલી સા દઈને વહી જતી હોય ને ભગવાન એવી કાંઈક ટ્યુબ આપને કે આના મોઢે લગાડી દઉં. મોઢે એટલે કે હોઠ પર? હે બોલી નું હોય એટલી જગ્યાએ લગાડી દઉં. તો પણ એમ કરો ને, આ તમારી માં કેમ જતી રે મને મોકલી દ્યો એટલે વાત પતે. એટલે હવે તારે આખી જિંદગી મને સંભળાવવાનું આવી ગયું ને તારી પાસે કે તારી માએ છૂટાછેડા લઈ લીધા છે, હવે તમે મગજમારી કરો એટલે હુંય લઈ લઉં. તો પણ સમજતા જ નથી. જો ને કેમ વાત કરો. આ પતિ પત્ની હોય તો બે ઘડી પ્રેમથી વાત કરાય, પણ નહીં. આનામાં છે ને પ્રેમ નામનો તો શબ્દ જ નથી. એ આ બે ઘડી પ્રેમથી વાત કરવા માટે તમારી પાસે બે ઘડી હારી વાતો હોવી જોઈએ ને. આ તો નહીં, ઓલું હું થયું, ઓલું હું થયું, આમ હું કામ કર્યું, ઓલું હું કામ ન કર્યું, ઓલાને હું કામ ન પૂછ્યું, ત્યાં ગયા તા. કેટલા પ્રશ્નો હોય તારી પાસે જેના મારી પાસે એક જવાબ નથી હોતા. પૈતું હવે તમારું? હે પૈતું? પૈતું છે નવું તમારી પાસે? હું છું એલા? અરે મામા મામા હા કઈ નહીં મામા, આ તો વાડીની વાતો કરતા હતા. વાડીની નહોતી હો ને, આમની રોજની લપ છે મામા. હા છે ને એ હું નિર્ણય લીધો તારી બાઈ પછી કઈ તમે બે ભાઈઓ ઈ એટલે હું જાણવા આવ્યો. ઈ બે જુદા જ રહે, તમને હાલ છે? મને ભાઈ હું વાંધો જુદા રહેતો પણ આ તો સારું ન લાગે એટલે. તમારી બેન છે ઈ અને એના પતિ બે જુદા રહે તો તમને હાલ છે? અરે પણ હાલે જ ને, આ દારૂડિયો છે અને બેને જે કઈ કરી નાખ્યું છે ઈ કઈ હવે કઈ પાછું જવાનું છે નહીં. તો હવે જે કરે ઈ તો તમારે તો હું તો રાજી થવું જોવે કે હવે ભાઈ છે ને થોડાક દી ભાઈ ભેગા રહે, થોડાક દી તમારી ભેગા, બીજું હું ન્યા એમાં હોય. આ જ વાત હતી, થઈ ગઈ. તમારે બીજી કઈ વાત કરવાની હતી? કે તમે જો બહુને ખબર પડે મામા સામે કેમ બોલાય. તને આમ કઈ કોઈનું માન જાળવતા આવડે છે? જુઓ મામા, તમે ક્યારેક ક્યારેક આવીને વયા જાવ છો અને જે હળી લઈને આવો છો ને હવે આ વખતે લાવ્યા છો ને તો ભાંગી નાખે જો હળી. જો તું નાનો હતો એ મારી માથે ઘોડો બેહીને રમતો, હજી તું મારી માથે ઘોડે માનવાનું ભૂલો નથી. નાના હતો ત્યારની વાત અત્યારે રહેવા જો ને. સારું તો તમને રાજી છો ને બે? અમને તો બીજું તો રાજી ને ખુશી ને દુઃખી ને હું વાત કરવી બધું ભેગું થઈ ગયું છે. રાજીની વાત નથી મામા, પણ આ ઉંમરે કોકના ઘર તૂટે ને એ અમને તે ગમતી વાત નથી. પણ હવે કરવાનું હું, કદાચ કુદરતે એના લેખમાં આવું લખ્યું હશે. હા બીજું તો હું આપણે નસીબ ઉપર છોડવાનું, બધા કાર્યો કઈ આપણા ધાર્યા નથી થતા. તો અને આમને સમજાઈ દેશો હરખા રે, બાકી હું જતી રહેવાની છું. અરે મેં પેલા તેને સમજાવ્યો હતો તેથી તમે મળ્યા નહોતા. મેં અરે મારી વાત સાંભળો મામા, તમે અહીંયા કઈ કામથી આવ્યા હતા? ખાવા આવ્યો, જમવા આવ્યો. રોટલા ગળવા મળો, જાઓ રોટલા ગળવા મળો. હું મામા હારે વાત કરું છું, તમે જાઓ રોટલા ગળવા મળો. જાઓ અંદર જાઓ, અંદર હા જાઓ. મામા, પાછું તમારી પસંદનું બનાવો. હા મામા આવ્યા છે તો પગે લાગતા જાઓ. જે હો તમે 200 પગે લાગવાનો છે રૂપિયા ને હું બોયલા હો 200 રૂપિયા આપ્યા પગે લાગતા ઈ છે ને જમીન પછી હો ને મામા. હા પછી જ હોય ને. હા બસ હું પણ આમ નાનો તમને હતો. ના પાડી હતી કે એની સામે કાંઈ વાત ન કરતા તો હમણાં હળી કરવાના હતા ને. અરે એને હળી કરી ન કહેવાય, હાસી સલાહ આપી કહેવાય.
અને તને જરાક બે માણાની સામે ટક્કર કરું ને તો વહુને ખબર પડે કે આને કેટલો દાબમાં રાખવો અને તને ખબર પડે કે મારે કેટલું દાબમાં રહેવું. મામા મને તો એવું લાગે છે કે મારા બાપાને દારૂ પીવાની સલાહ તમે જ આપી છે. બસ તો પછી આ રેવા જો ને બધું. વહુને છે ને રોટલા ના પાડી દે, મારે નથી ખાવું. એ એમાં એક થી બે જ ઘડત. તમે ભૂખ્યા જ જાત, એમાં કઈ વાંધો નહોતો. બહુ તમારી બહુ ડાય રહી કે નહીં. એ મામા વયા ગયા છે, હવે રોટલા બે જ ઘડજે. અરે કેમ મામા ક્યાં ગયા? મામા વયા ગયા બિચારા. ઈ કે મારે તાત્કાલિક કામ આવી ગયું ને, તે એને યાદ આવી ગયું કામ, તે ભાગી ગયા. હજી અહીંયા ઉઠીસ પૈસા છે, હું જોયા ઉલ્યો. હા તું જા મામા ભાઈ. વયા ગયા એમ કહું છું, વયા ગયા. તારથી નો ઘડાય એમાં તો રોટલા હું ઘડી નાખું.